લીલિયા ગામના વિવિધ વિસ્તારોમાં વાહકજન્ય રોગોથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ. જોશી, તાલુકા હેલ્થ ઓફિસર લીલિયા અને મેડિકલ ઓફિસર ક્રાકશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ અભિયાન હાથ ધરાયું। આ ટીમોએ ગામજનોમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવી અને એબેટ તથા ડાયફ્લુરોબેન્ઝોલોલ જેવી પોરાનાશક દવાનો છંટકાવ કર્યો। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પાણીમાં રહેલા પોરા મચ્છરના બચ્ચા જ હોય છે। જો એડિસ જાતિના મચ્છરોએ તેમાં ઈંડા મૂક્યા હોય તો તે ચેપી મચ્છરો બનીને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની શક્યતા રહે છે। મચ્છરો ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે, એટલે ઘરગથ્થુ પાણીની ટાંકી, પશુઓના પાણીના પાત્રો વગેરે હંમેશા ઢાંકીને રાખવા સૂચન આપવામાં આવ્યું છે। તેમજ અગાસી પર નકામા પાત્રો જેમ કે ખાલી ડબ્બા, કાચરી, તૂટેલા બુર્ચ, કપ કે ટાયરોમાં ભરાયેલું પાણી દૂર કરવાની અપીલ કરવામાં આવી છે। શેરીઓમાં ભરાયેલા ખાડા ખાબોચિયામાં પાણીમાં વેચી દેવું અથવા માટીથી પુરાવી દેવાની સૂચના આપવામાં આવી છે। આરોગ્ય અધિકારીઓએ જણાવ્યા કે રોજ સાંજે લીમડાનો ધુમાડો કરવાથી પણ મચ્છરોથી બચી શકાય છે, કારણ કે ધુમાડો મચ્છર માટે અપ્રિય છે। ઉપરોક્ત કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્રાકશના તમામ કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હોવાનું એન.આર. વેકરિયાએ જણાવ્યું હતું। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।